આપણે હવે કુકરને ગેસ પર મૂકી દીધું છે. ગેસ ચાલુ કરી અને થોડુંક મીઠું નાખી દઈશું. 3 સીટી થઈ ગઈ છે. આપણું ગાજર, બીટ અને ટમાટર ભાજી બધું બફાઈ ગયું છે. હવે આપણે એને મિક્સરમાં લઈ લઈશું. આપણું આ બીટ ગાજર બધું ક્રશ થઈ ગયું છે. હવે આપણે એમાં જે બાફેલું પાણી હતું કુકરમાં એ જ પાણી આપણે એડ કરીશું. બીજું કોઈ પાણી નાખવાનું નથી. એડ કરીશું અને હવે આપણે એને ગળણીથી ગાળી. મેં અહીંયા નીચે તપેલી લીધી છે, એની ઉપર આ ગળણી મૂકું છું અને આપણે હવે આ જ્યુસને ગાળી લઈશું. એટલે એમાંથી બિયા, છોતરા, ટમાટરના જે બી હશે તે નીકળી. જ્યુસ હવે ગળાઈને મસ્ત તૈયાર થઈ ગયો છે અને થોડોક મરી પાવડર છે. હવે આપણું આ જ્યુસ રેડી છે, પીવા માટે તૈયાર છે.